તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દર વર્ષની જેમ આજે અમે ફરીથી એકવાર જઈ રહ્યા છીએ ડાંગ દરબાર મેળામાં। આજે છે 9 તારીખ। આજે મેળાની ઓપનિંગ થઈ ગઈ છે અને અમે નીકળવાના છે 3 વાગે, 3 કાં તો 4 વાગે। તો નાઈને રેડી થઈ ગયા છે ને થોડી વારમાં નીકળશું। દિવસના તો નહીં જવાયું હતું, ઓપનિંગ બધું પ્રોગ્રામ હતો આજે, પણ અમે જઈ નહીં પહોંચ્યા। તો હમણાં જવાના છે અમે 4 વાગે। તો રાત્રેનો તમને મેળો બતાવીશ। તો મળીએ આપણે થોડી વારમાં અગાડી। આને જોઈ શકો છો આપણી ગાડી ધોઈને પેક, અને એક દિવસ રોકાવાનો બિસ્તરો પોટલો તો તમે જોઈ શકો છો। થઈ ગયું હતું મોડું તો નીકળી પડ્યા આપણે જલ્દી। લગભગ વાગ્યા છે 4:30। આપણે ટાઈમ હતો 3 વાગે, 4:30 લાગ। ત્યાર પછી આવી ગયા HP પેટ્રોલ પંપ પર, જે માધાવમાં પડે છે, જે મૂસામાં આવે છે। પહેલાં મૂસા આવે છે અને પછી માધાવ ચોકડી આવે છે। ત્યાં આપણે પેટ્રોલ ભરાવી પછી નીકળીએ। તો આપણે અહીંયા ગાડીની ટંકી ફૂલ કરાવી દઈએ। તો પેટ્રોલ ભરાવીને આપણે નીકળી પડ્યા છે અને જઈએ છીએ ટેમકા વાળા રસ્તા પરથી। આપણે જવાનું છે મહાલ સાઈડથી। થઈ ગયું છે મોડું તો જરાક જઈશું સ્પીડમાં। તો જોઈ શકો છો તમે, ફાઇનલી આપણે આવી ગયા છીએ 7 વાગે ડાંગ દરબારમાં। અને અહીંયા ચાલશે રાતના પ્રોગ્રામ। આનું રાત્રેનું આપણે સ્ટોપ છે અહીંયા જ। જ્યારે પ્રોગ્રામ પતશે તો આપણે અહીંયા જ સુવાનું છે, અને મોર્નિંગમાં નીકળવાનું છે સાપુતારા માટે। તો મળીએ આપણે આગળ। એમાં એક મહત્વપૂર્ણ ભૂમિકાના રૂપમાં જો છે એ કામ કરશે। બાલિકા પંચાયત દ્વારા બાલિકાઓ ઘર સાથે સામાજિક જવાબદારી નિભાવી દેશના વિકાસ। અને આ છે મેઇન ગેટ। તો જોઈ શકો છો અહીંયા ચાલે છે બધાનું ફોટોશૂટ। સરસ મજાનો મંડપ બનાવ્યો છે, ગેટ બનાવ્યો છે। તો આપણે પણ થોડું ફોટોશૂટ કરી પછી નીકળીએ આપણે ચકડોળ સાઈડે જવા માટે।
તાંગેલા છે તે અને ફાઇનલી આપણે આવી ગયા છીએ ચકડોળ પાસે. જોઈ શકો છો તમે પબ્લિક 7 વાગ્યા છે તો મીડિયમ છે અને પછી પબ્લિક વધશે. અને આપણા ફ્રેન્ડ્સ જે ડાંગમાંના યુટ્યુબર છે એવા આરટીભાઈ અને જીતુભાઈ, તો આપણે એ લોકોના 2 બોલ સાંભળીએ. पड़े हैं मारे भाई मारा जबरती हां ये वन तुम्हें हेल्प सकता और दो ने कपन ये मारे से ये आते एकदम बने साहब कने बेन ने पेश कराए सुविधा करे कि बने मैडम हां रात मैडम जी हां इन्हें एकदम इतनी भारी सुविधा करी है डॉक्टर बार ने ये टेस्ट के लिए हेड कर सकता एक भी दुकान में रहो दीदी खाली तुम्हारा जहर लगता जिसे आपने आज ने पढ़े है तो मैडम रात मैडम ये हमने आटली सुविधा કરી આપેલી છે ડાક્ટર મારવા આવર છે यानी કે તા દુકાનો ને આટલી ખુલ્લી જગ્યા થેન્ક યુ આવી જ રીતે અમારા લોકોને તકલીફ નહીં થાય તે માટે ફૂલ સેફટી જાળવેલી છે એ હા ગ્રાફિક ચેનલ હાય હેલો तो आज हम मित्रांनो आज ना डांग दरबार 2025 फर्स्ट डे यानी कि पहला दिवस है खूब मौज मस्ती के साथ અને आज અહીંની વ્યવસ્થા પહેલે કરતા ખૂબ સારી છે. તો તમે જોઈ શકો અહીંયા ઊંઘીને તમે આરામ બી કરી શકો છો જે તમે મજાક મસ્તી કરી છે. હા કઈ નહીં સपोर्ट शेयर सब्सक्राइब करते रहे. अरे हम लोगों का तमाशा जमा चुके हैं. અને પછી ફરીને આપણે આવી ગયા છે ખાવા માટે. લાગી હતી બધાને ભૂખ તો થોડુંક જમી લઈએ અને પછી જ્યાં મેન પ્રોગ્રામ છે મંડપમાં જઈએ. આ માટે 1-2 વાર છે ઊભી રાખી ગયા ને એટલે સમજી તો જતા છે વિડીયો રેગ્યુલર જોઈએ એટલે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંડપમાં અને તમે જોઈ શકો છો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. તો અમે પણ જોઈએ અને તમને પણ બતાવીએ તો પ્રોગ્રામનો તમે આનંદ માણો અને અમે પણ જોઈએ. તો ચાલો જુઓ તમે અને અમે પણ જઈએ, તમને પણ બતાવીએ અને અમે પણ જોઈએ. તો જોઈ શકો છો આપણા ફ્રેન્ડ્સ અમે છે ટોટલ 6 જણા અને રાત્રેનું સ્ટોપ અમારું અહીંયા જ છીએ. તો જરાક પ્રોગ્રામ જોઈ 10-11 વાગે સુધી ચાલશે તે જોઈ પછી મોર્નિંગમાં આપણે સાપુતારા માટે નીકળવાનું છે.
અને પોતપોતાની સુવિધા કરે છે અહીંયા સૂવા માટે. આ ચીકુ જોઈ શકો છો સૂઈ ગઈ છે પહેલાં, અને આપણી એક ફ્રેન્ડ અહીંયા ઊભી રહીને ત્યાં જોઈ રહી છે, અને હું પણ સૂઈ જવાનો છું. અને ફાઇનલી વાગ્યા છે 5, તો આપણે જાગી ગયા છે, હાથ મોં ધોઈ લીધું છે, અને આપણા ફ્રેન્ડ્સ લોકોને હવે ઉઠાવવા જવાનું છે જે હજુ સૂતા છે. તો અમે ચીકુ જોડે હાથ મોં ધોઈ લીધું છે. તો જોઈ શકો છો આપણા ફ્રેન્ડ્સ હજુ સૂતા છે, તો એ લોકોને ઉઠાવી અને હાથ મોં ધોઈને નીકળી જઈશું આપણે 6 વાગે સાપુતારા જવા માટે. તો બધાએ હાથ મોં ધોઈ લીધા છે, અને નાવા ધોવાનું તો આપણે સાપુતારા જ થશે. તો બધાએ હાથ મોં ધોઈને નીકળી પડ્યા છે આપણે ગાડી પાસે, અને ગાડી બધી સામાન મૂકીને તો મિત્રો તમે જોઈ શકો છો સવારનો નજારો સાપુતારાનો, ખૂબ જ સરસ દેખાય છે. સૂરજ પણ નીકળે છે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છે સાપુતારાના મેઇન ગેટ પર. અને આપણે પહેલાં તો સર્કલ પાસેથી ડાબી સાઈડ જ્યાં ઉપર જવાનું છે ત્યાં પહેલાં ફરવા જઈશું, અને પછી જઈશું જમણી સાઈડે જ્યાં ઉપર જઈને ગાડી, ઘોડા, ઊંટ જે બધું જોવા મળે છે ત્યાં પછી જઈશું. તો પહેલાં આપણે ડાબી સાઈડે વળ્યા છે અને ઉપર જતા છે, જોઈ શકો છો તમે. અને ઉપર આવીને સવારે તમે જોઈ શકો છો બ્રશ કરે છે. અને આ જોઈ શકો છો બ્રશ કરી રહ્યા છે બધા. ત્યાર પછી 8 વાગ્યા અને બધા નાહી ધોઈને પછી આવ્યા નાસ્તો કરવા માટે અને ચા પીવા માટે. આપણે ચા તો નથી પીતા, પણ ચાલો આજે પી નાખીએ. તો ચા લઈ લીધી છે, અને ચા નાસ્તો કરીને આપણે ચાલ્યા ઉપર.
આપણે આવી ગયા છીએ ઉપર, ગાડી પાર્કિંગ કરી. સવારે સવારે તો હજુ પબ્લિક પણ નહીં દેખાતું, તો આપણે ફરી લઈએ અને પછી નીચે જઈએ, ત્યાં ગાર્ડનમાં ફરી પછી આપણે રિટર્ન થઈશું ઘરે જવા માટે. તો ચાલો ફરીએ. हाँ तो क्या यहाँ याद से टिका लेंगे लाइव दुकान हो रहा है सोमवार તો ફરી લીધું આપણે ઉપર. તો હવે નીચે જશું આપણે ગાર્ડન પાસે. તો ફાઇનલી આપણે આવી ગયા છે નીચે ગાર્ડન પાસે. અહીંયા પાર્કિંગ કરી ગાડી ને ફરી લઈએ થોડું અહીંયા, ને પછી રિટર્ન થશે. તો અમે ફરીએ અને તમે જુઓ. પહેલા માર્કેટમાં બનવા જવું પડે ત્યારે તો પેલા હમતા છે પેલા છે કે નહીં કપડાઓ ખેલા ખેલા છે બોટિંગ વાળા. ત્યાર પછી વાગી ગયા હતા 12. તો આપણે આવી ગયા જમવા માટે પાઉંભાજી. આપણે જ્યારે પણ આવીએ છીએ તો અહીંયા પાઉંભાજી જ ખાઈએ છીએ, તો બસ પાઉંભાજી જ ખાઈએ. તો જમીને પછી નીકળીએ ઘરે જવા માટે. એ બાજુ તો ધુમ્મસ જ દેખાતો છે હજુ. હા અને મોડા મોડા પહોંચ્યા આપણે
ભેંસ કાતરી જ્યારે આપણને વાયદો છે ટાઈમ 2. અને ફાઇનલી આપણે 3 વાગે પહોંચી ગયા છે વ્યારામાં. તો મળીએ આપણે સીધા હવે ઘાટા ઘરે. ત્યાર પછી ફાઇનલી પહોંચી ગયા છે 5 વાગે ઘરે ઘાટા. જોઈ શકો છો આ છે ગાડી આપણી અને આ છે સિસ્ટરની ગાડી, જે કે આપણે કશે જવાનું હોય તો ભાડેથી મળશે. તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીશું આવા જ નવા વિડીયો સાથે. ટાટા, બાય બાય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.